જય માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અમે અત્યારે હવે ઘેલા હનુમાનજી જઈએ છીએ તો અહીંયા થરાદના બાજુમાં લાખેણી ગામ છે, ત્યાં હવે પહોંચવા આવ્યા છીએ. અમે લાખણી પહોંચી ગયા છીએ અને ઓફિસ બંધ છે એટલે હવે ઘેલા હનુમાનજી છે ત્યાં દર્શન કરવા જઈએ. ત્યાં પણ બહુ શ્રદ્ધા છે અને સરસ એવું મંદિર છે, તો અમે દર્શન કરવા જઈએ. આટલા આવ્યા છીએ, અમે દર્શન કરવા આવ્યા છીએ સ્પેશિયલ, તો જતા આવીએ અમે તો જઈએ છીએ. ચાલો, તમે જોઈ રહ્યા છો તો આ બધો શ્રીફળનો આખો એવો મોટો ડુંગર છે, તમે જોઈ લો કેટલો મોટા છે અને એટલા બધા શ્રીફળ અહીંયા ચડાયેલા છે. અહીંયા જે ઘેલા હનુમાનજી છે શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો હવે જઈએ દર્શન કરવા અંદર. જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર અને ઘેડા. તો અમે આવી ગયા છીએ દર્શન કરવા, જઈએ છીએ. તમે આવો છો દર્શન કરવા? ચાલો. જો આ સામે મંદિર છે, આ મંદિરે અમે આવી ગયા છીએ દર્શન કરવા. અહીંયા ચંપલ કાઢવાનું બહાર અને પછી જવાનું મંદિરમાં અંદર. તો અમે જઈએ છીએ મંદિરમાં. જય હનુમાન દાદા. જો કેવું સરસ મંદિર છે હનુમાન દાદાનું. આ રીતે પ્રતિમા છે હનુમાનજીની, સિંદૂર સરસ એવું ચડાવેલું છે. નારિયેળ અહીંયા વધેરવામાં આવે છે. શ્રીફળ કે છે ને, શ્રીફળ આખો ડુંગર બનાવે છે. જો આવા સરસ એવા પેન્ડલ મળે છે હનુમાનજીના પણ છે ને શંકર ભગવાનના પણ. કેટલું મસ્ત છે. આ ગોર ફરતા બધે પાછળ પણ આવ્યા તો પાછળ પણ આટલું મોટું છે અને વિશાળ એવું ડુંગર જેવું બનાવેલા છે. એ બધા સામે દેખાય, બધા શ્રીફળ જ છે અને કેવું સરસ દેખાય છે મંદિર. અને અહીંયા મંદિરમાં માનતા બધા માને શ્રીફળની હોય છે, શ્રીફળ ચડાવી અહીંયા. બસ આવી એવી શોપ છે અહીંયા બધી. જો કેવું મસ્ત વસ્તુ મળી જાય. આ લીધું બતાવજો ભાઈ. જો આરું માટે રમકડું લીધું છે. તારે કઈ લેવું છે બોલો? તારે બોલ દે. ઘોડો લેવો છે? શું લેવું છે તારે? શું લેવું છે? આ લેવું? ઘર લેવું છે?
આરી ઘર લેવું છે પૂનમીને તો સરસ એવી શોપ છે. અમે ગઈ વખત પણ અહીંયાથી લીધા હતા રમકડા અને આજે પણ અહીંયાથી લઈએ છીએ. આ બધી ગાડીઓ છે. સરસ છે એ દુકાન. જે આ શોપ છે ને એ બહુ મસ્ત છે ને સરસ રિઝનેબલ ભાવના રમકડા છે. એટલે જેને લેવા હોય એટલી જ લેજો. ખાસ બધા સરસ રમકડા હોય છે. સરસ શંકર ભગવાનનું મંદિર. લાખણી ગામ છે. લાખણી ગામમાં મંદિર આવેલું છે. અને સરસ એવા દર્શન કરી લીધા છે. અને પાછળ બધું રમકડાની દુકાન છે. તો ગોર ફરતા અમે જઈને આવ્યા. અને છેક ઊંધી બધું મંદિરમાં પાછળના ભાગમાં પણ એટલા નારિયેલ જ છે, ડુંગરના જેમ. આખો ડુંગર જ લાગે શ્રીફળનો. પણ કેટલા જૂનો શ્રીફળ થઈ ગયો. એ કેટલા વર્ષથી જૂનો હશે? આ ઘણા વર્ષથી લાગે તો. અને આખું પાછું નીચેથી મળીને ઉપર એટલે વધારે છે શ્રીફળ. તો હવે અમે ઘરે જઈએ છીએ. પહેલાં ગેલાથી જ્યાં થરાદ, અને થરાદથી હવે ઘેર આપણે જઈએ છીએ. હા, ઘેર જવું છે ને, તો હવે જઈએ છીએ ઘેર. હવે નીકળ્યા અમે. હવે કેટલા વાગે પહોંચ્યું ખબર નહીં. લગભગ 8:30 જેવું તો થઈ ગયું છે અત્યારે. 7 વાગે તો પછી હવે કેટલા વાગે પહોંચ્યું આપણે? 12 વાગે પહોંચીશું. થરાદ બહારનું બધું લુક. સુરત દાદા આટલી ગેસની. અમે ચાલ્યા આવવા નીકળ્યા છીએ ઘેર જવા માટે. આ બધું થરાદ છે. એ સિટી જેવું નહીં લાગતું નહીં. બાયપાસ રોડ છે એટલે. હા, બજાર અંદર હશે. આ બાયપાસ રોડ છે. હવે ઘરે આવી ગયા છીએ. રાતના 12 વાગી ગયા છીએ. અને અમે હનુમાનજીના સરસ એવા દર્શન કરી લીધા. અને અમારો વિડીયો તમે શોર્ટ અને લોંગ જોજો. અમારા રાજપાલનો પણ વિડીયો જોજો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તમારા બધાનો ખૂબ આભાર. બધા તમે સપોર્ટ કરજો મારા ભાઈઓ અને બહેનો. જય માતાજી.